સુરતમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં। આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાના સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। સુરત શહેરની અંદર અલગ અલગ 8 ટીમો બનાવીને માવાના સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। આગામી તહેવારને ધ્યાનમાં લઈને મીઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ વધારે થતો હોય સુરત શહેરની અંદર અલગ અલગ 8 ટીમ બનાવીને 8 જગ્યા પરથી આજે માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલી ટીમો બનાવી છે તમામ જોવા માટે? સુરત શહેરની અંદર કુલ 8 ટીમ બનાવી અલગ અલગ જગ્યા પરથી માવાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તહેવારના સમય કેવા પ્રકારે ચેકિંગ કરવાનું? તહેવારના સમયની અંદર જ મીઠાઈનો ઉપયોગ વધુ થતો હોય તેથી કશે ભેળસેળ ન થાય તેની તકેદારીના ભાગરૂપે નમૂના માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। કોઈ ખામી જણાશે તે પ્રકારની કાર્યવાહી? જો કોઈ નમૂનાની અંદર ખામી જણાશે તો તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।